જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ખાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગુજરાતી પુડલા. તો પુડલા બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ લીલી ડુંગળી, લીલું લસણ, તીખા મોડા મરચાં, આદુને છીણીને લીધેલું છે. બધી જ વેજીટેબલ્સ આપણે ઝીણું કટિંગ કરી લીધું છે. તેને આપણે એક તપેલામાં ટ્રાન્સફર કરી લઈશું. પાલકને પણ આપણે ઝીણું કટિંગ કરીને ધોઈ લીધેલું છે, તેને પણ ઉમેરીશું. ત્યારબાદ આપણે લીલી મેથી ઉમેરશું, લીલા ધાણા ઉમેરશું, ત્યારબાદ હવે આપણે હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ, કાળા મરીનો પાવડર અને થોડા એવા અજમા લઈ આ રીતે હાથેથી મસળીને ઉમેરશું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. બધા જ મસાલા વેજીટેબલ્સ સાથે આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ચણાના લોટને ચાળી લઈશું. ચણાનો લોટ આપણે ચાળીને જ વાપરવાનો છે. ત્યારબાદ હવે લોટ આપણે બધા જ વેજીટેબલ્સ સાથે ઉમેરશું. લોટમાં આ રીતે વચ્ચે ખાડો કરીને તેમાં આપણે તેલ અને થોડો લીંબુનો રસ ઉમેરશું. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરશું અને આ રીતે હાથેથી લોટને મસળતા જઈશું અને લોટ બાંધી લઈશું. યાદ રાખવું કે લોટ બાંધતી વખતે પાણી થોડું થોડું ઉમેરતું જવું અને લોટ બાંધતો જવો. લોટની કન્સિસ્ટન્સી એકદમ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં, એવી આ રીતની મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે એક પેન ગરમ કરવા મૂકીશું ને એમાં આ રીતે તેલ ઉમેરશું અને ઉપરથી બેટર ઉમેરશું. પુડલાના બેટરને ઉમેરીને આ રીતે આપણે હાથેથી બરોબર પોળું કરી લેવાનું છે. પુડલાની થિકનેસ છે તો એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી રાખવાની છે. પુડલાની ફરતે આ રીતે થોડું થોડું તેલ ઉમેરશું અને પુડલાને સરસ શેકી લઈશું. એક સાઈડ પુડલું સરસ પાકી જાય એટલે આપણે હવે તેને ફેરવી લઈશું. ફેરવ્યા બાદ આપણે ફરીથી થોડું તેલ ઉમેરશું. આ રીતે આપણે બંને સાઈડ થોડું થોડું તેલ ઉમેરતા જવાનું અને પુડલાને બંને સાઈડ સરસ શેકી લેવાનું. તેલનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો. આ રીતે ફેરવતા જઈશું અને બંને સાઈડ એકદમ સરસ પુડલાને આપણે પકવી લઈશું. જો તમારે પુડલાને વધારે ક્રિસ્પી બનાવવું હોય તો વધારે વાર રાખવું, જેથી કરીને પુડલું સરસ ક્રિસ્પી બની જશે. એ જ રીતે આપણે બધા જ પુડલા ગરમા ગરમ બનાવતા જઈશું અને સર્વ કરતા જઈશું. તો બનીને તૈયાર છે વેજીટેબલથી ભરપૂર એવા આપણા ગરમા ગરમ પુડલા. જો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.